હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં આવેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમસ મેડિકલ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં કેટલી સીટો આવેલી છે અને તેમની ફીસ કેટલી છે, તો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમે આ ચેનલ ઉપર ન હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ ચેનલ ઉપર તમને ગુજરાતમાં કાઉન્સેલિંગ કઈ રીતે કરવું તે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં સમજાવવામાં આવશે. અને જ્યારે પણ ગુજરાતમાં કાઉન્સેલિંગ ચાલુ થશે એટલે તમારે કોઈ પેડ કાઉન્સેલિંગની જરૂર નહીં પડે. આ ચેનલ ઉપર તમને તમામ પ્રકારના વિડીયો મળી રહેશે, જેમ કે તમારે રાઉન્ડના નિયમો ક્યાં હોય છે, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું વસ્તુ લઈ જવું, તે તમામ પ્રકારની માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો આ ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. ચાલો વિડીયો શરૂ કરીએ. તો જો આપણે જોઈએ તો સરકારી મેડિકલ કોલેજ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અહીં કોલેજના નામ આપેલા છે, તે કઈ યુનિવર્સિટીને લાગુ પડે છે અને તેમાં કેટલી સીટો છે, ઓલ ઇન્ડિયાની સીટો કેટલી છે અને ગવર્મેન્ટ કોટાની સીટો કેટલી છે અને તેમની ફીસ કેટલી છે, તેના વિશેની વાત કરીએ. તો જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બધી આપેલી છે અહીં: બીજે મેડિકલ કોલેજ, બરોડા મેડિકલ કોલેજ, MP શાહ મેડિકલ કોલેજ, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, પછી PDU મેડિકલ કોલેજ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. બધી મેડિકલ કોલેજ કઈ યુનિવર્સિટી નીચે આવે છે તેના વિશેની માહિતી પણ અહીંયા આપેલી છે. જો તેમાં કુલ સીટોની વાત કરીએ તો જો આમ બીજે મેડિકલ કોલેજ, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, પછી MP શાહ મેડિકલ કોલેજ જામનગર અને સુરત મેડિકલ કોલેજમાં ટોટલ 250 જેટલી સીટો આવેલી છે. અને PDU અને ભાવનગરમાં 200 જેટલી સીટો આવેલી છે કુલ સીટો. ઓલ ઇન્ડિયા કોટાની સીટો વાત કરીએ તો PDU અને ભાવનગરમાં ખાલી 30 જેટલી સીટો આવેલી છે. અને બીજે મેડિકલ કોલેજમાં 37, બરોડા મેડિકલ કોલેજમાં 38, જામનગરમાં પણ 38 અને સુરત મેડિકલ કોલેજમાં 37 જેટલી સીટો આવેલી છે. જો આપણે ગવર્મેન્ટ કોટાની વાત કરીએ એટલે કે જેમાં આપણા ગુજરાતના સ્ટુડન્ટો એડમિશન લઈ શકે તેમની સીટોની સંખ્યા બીજે મેડિકલ કોલેજમાં 213 છે, વડોદરામાં તમારે 212 છે, જામનગરમાં પણ 212 છે, સુરતમાં 213 છે, પછી PDU મેડિકલ કોલેજમાં તમારે 170 છે અને ભાવનગર મેડિકલ કોલેજમાં પણ તમારે 170 છે. આ બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની ફીસ તમારે 25,000 રૂપિયા રહેશે, પર યરની છે 25,000 રૂપિયા. ગુજરાતમાં આવેલી બધી મેડિકલ કોલેજની ફીસ 25,000 રહેવાની છે. હવે આપણે જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ તો જીમસ મેડિકલ કોલેજ આ મુજબ રહેવાની છે તમારી: જીમસ અમદાવાદ, બરોડા, ગાંધીનગર, પાટણ, વલસાડ, જુનાગઢ. તેમાં કુલ સીટોની સંખ્યા 200 જ છે બધામાં. અને ઓલ ઇન્ડિયા કોટાની સીટો એટલે કે ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે ગુજરાત ગવર્મેન્ટ કોટા દ્વારા, તો તેમાં 170 જેટલી સીટો આવેલી છે. આમાં મેનેજમેન્ટ કોટાની સીટો નથી અને NRI કોટાની સીટો 30 જેટલી છે. બધી જ જીમસ મેડિકલ કોલેજની ફીસ તમારે 3,75,000 રહેશે. જો તમારે આ મેડિકલ કોલેજમાં એડમિશન મળે અને જ્યારે તમારે ફી પેમેન્ટ કરવાનો વારો આવે ત્યારે તમારે 3,75,000ના 50% ફી પેમેન્ટ કરવાના રહેશે. અને તમારે મેનેજમેન્ટ કોટાની ફીસ બધામાં 12 લાખ જેટલી રહેશે આ બધી જીમસ મેડિકલ કોલેજમાં. હવે આપણે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ આ મુજબ રહેવાની છે: NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ, તેમાં 250 જેટલી સીટો આવેલી છે. 250 જેટલી સીટો આવેલી છે. ગવર્મેન્ટ કોટાની સીટો એટલે કે ગવર્મેન્ટ કોટામાં 187 જેટલી સીટો છે. મેનેજમેન્ટ કોટામાં 25 જેટલી સીટો છે. NRI કોટામાં 38 છે. તેમની ફીસની વાત કરીએ ગવર્મેન્ટ કોટાની તો 3,00,000
8,30,000 જેટલી ફીસ છે. આ પર યરની ફીસ છે. અને મેનેજમેન્ટ કોટામાં 25,63,000 જેટલી ફીસ છે. બીજા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે. તેમાં 200 જેટલી સીટો આવેલી છે. ગવર્મેન્ટ કોટાની 150 સીટ છે. મેનેજમેન્ટ કોટાની 20 સીટ છે. NRI કોટાની 30 સીટ છે. અને ગવર્મેન્ટ કોટાની ફીસ તમારે 10,23,000 છે. અને મેનેજમેન્ટ કોટાની ફીસ 25,76,000 રૂપિયા છે. ત્યાર પછીની સુરત પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો તેમાં તમારી સીટો 250 છે ટોટલ. ગવર્મેન્ટ કોટાની સીટ 187 છે. મેનેજમેન્ટ કોટાની સીટો તમારે 25 જેટલી છે. અને NRI કોટાની તમારી સીટો 38 જેટલી છે. તેમાં પણ તમારી ફીસ 10,02,000 જેટલી રહેશે. અને MQની ફીસ જોઈએ એટલે કે મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 21,96,000 જેટલી છે. જો બીજી મેડિકલ કોલેજ અન્ય કોલેજની વાત કરીએ તો પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, તેમાં તમારી બેઠકોની સંખ્યા એટલે કે ટોટલ સીટની સંખ્યા 150 છે. 112 ગવર્મેન્ટ કોટાની છે. 15 મેનેજમેન્ટ કોટાની છે. 23 NRI કોટાની છે. અને તમારી ગવર્મેન્ટ કોટાની ફીસ 11,20,000 છે. અને મેનેજમેન્ટ કોટાની ફીસ તમારે 22 લાખ જેટલી છે. GSS મેડિકલ કોલેજ અમદાવાદ, તેમાં તમારે 200 જેટલી સીટો છે. 150 ગવર્મેન્ટ કોટાની છે. 20 મેનેજમેન્ટ કોટાની છે. 30 NRI કોટાની છે. 9,74,000 જેટલી તમારે ગવર્મેન્ટ કોટાની ફીસ છે. અને મેનેજમેન્ટ કોટાની ફીસ તમારે 18,27,000 જેટલી છે. જો મુખ્ય આંકડાની વાત કરીએ તો તમારે સરકારી મેડિકલ કોલેજમાં રાજ્ય સરકારમાં ગુજરાતમાં મેડિકલ કોલેજ દ્વારા ઉત્તમ તબીબ શિક્ષણ અને માત્ર 25,000 રૂપિયા વાર્ષિક ફી લે છે. એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જેટલી બી છે ગુજરાતમાં તો તેમાં તમારે ફીસ 25,000 જ જોવા મળશે. અને જીમસ મેડિકલ કોલેજ એટલે કે અર્ધ સરકારી ગવર્મેન્ટ કોટાની ફીસ તમારે 3,75,000 તથા મેનેજમેન્ટ કોટાની ફીસ આશરે 12 લાખ સુધી રહે છે. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ તો પોતાની રીતે સ્વનિર્ભર કોલેજમાં તમારે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની તેમજ NRI કોટાની અંદર જો પ્રવેશ લ્યો તો તમારી કોલેજ પર ડિપેન્ડ કરે છે કે અમુક કોલેજમાં વધારે હોય છે, અમુક કોલેજમાં ઓછી હોય છે. તો આ ફી સ્ટ્રક્ચર પરથી તમને એ અનુભવ આવશે કે જ્યારે તમે જે મેડિકલ કોલેજમાં એડમિશન લ્યો છો ત્યારે તમને ખબર પડશે કે તમારે ફી પેમેન્ટ કરતી વખતે તમારે કેટલા પૈસા રાખવાની જરૂર પડશે. એટલે જે બી તમારે ફીસ છે અને તમે જે મેડિકલ કોલેજમાં એડમિશન લ્યો છો તે ફીસના 50% તમારે પે કરવાના રહેશે. તો આ મુજબથી તમને અંદાજો આવી જશે કે તમારે કેટલા પૈસા પે કરવાના રહેશે. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ.